નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતની જાણીતી સ્કૂલની બસોની હાલત ખરાબ હોવાને લઈ વાલીઓએ ઠાલવ્યો રોષ। દિવાળીને લઈ સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું। જહાંગીરાબાદ સ્થિત સુરા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો દ્વારા નોંધાવાયો વિરોધ। દિવાળી પહેલા છેતરપિંડી કરતી ગડ્ડી ટોળકીને અડાજણ પોલીસે ઝડપી પાડી। સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં કેટલાક યુવક યુવતીઓ કાયદાનું ભાન ભૂલ્યા। નવસારી જિલ્લામાં નાણામંત્રીની અધ્યક્ષસ્થાનમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં આવેલ સીબીએસઈ સંચાલિત રાય ઇન્ટરનેશનલ સ્કૂલ સામે વાલીઓનો સુરક્ષાના મુદ્દાના ગંભીર સવાલો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તેમજ વાલીઓ દ્વારા આકરો રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। ડુમ્મસ રોડ પર આવેલી આ શાળાની બસોની ખરાબ અને જોખમી હાલતને કારણે વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। વાલીઓના જણાવ્યા મુજબ શાળાને બસની અલગ ફી તરીકે 37,000ની રકમ ચૂકવવામાં આવે છે, છતાં બસોની સ્થિતિ અત્યંત ખરાબ છે। અનેક બસોમાં ગ્લાસ બારીઓ તૂટેલી છે અને કેટલીક બસો વચ્ચે રસ્તામાં બંધ પડી જાય છે કે ધુમાડા કરતી દેખાય છે। 3 વર્ષથી સતત રજૂઆત કર્યા બાદ પણ શાળાના સંચાલન દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી, જેથી કરીને વાલીઓની ફરિયાદ વધુ ઉઠી છે। બસોના ફિટનેસ સર્ટિફિકેટ પણ સમયસર લેવામાં આવતા નથી અને જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમાય છે। વાલીઓએ આ મુદ્દે ડીડીઓ કચેરીમાં પણ રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે વાલીઓએ જણાવ્યું હતું કે શાળા દ્વારા ફી વસૂલાત થાય છે, છતાં કોઈ પણ બસ પર શાળાનું નામ લખાયેલું નથી, જેથી દુર્ઘટના થાય તો શાળા જવાબદારીથી બચી શકે। આ મુદ્દે ચાઇલ્ડ હેલ્પ ડેવલપમેન્ટની ટીમ શાળામાં પહોંચી હતી, ત્યારે વાલીઓએ પ્રિન્સિપલ સાથે મળવા દેવામાં આવ્યા હતા, પરંતુ આચાર્ય તરફથી તેમને ઉડાવ જવાબ મળ્યો હતો, જેના કારણે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો। જ્યારે વાલીઓએ માંગણી કરી છે કે શાળા અને ટ્રાન્સપોર્ટર વિદ્યાર્થીની સુરક્ષા માટે જવાબદારી લે, તમામ બસોને ફિટનેસ સર્ટિફિકેટ સાથે સુરક્ષિત બનાવવામાં આવે અને સીબીએસઈ બોર્ડ તથા સ્થાનિક પ્રશાસન તાત્કાલિક તપાસ હાથ ધરે। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે। આ અંતર્ગત સુરત સહિતના વિવિધ રૂટ પર કુલ 1600 બસોનું સંચાલન હાથ ધરવામાં આવ્યું છે। જે ઉપરાંત આ વખતે મહારાષ્ટ્ર અને રાજસ્થાન રૂટ માટે પણ ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેથી તહેવારના દિવસોમાં મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે। વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં 220 જેટલી બસોના ગ્રુપ બુકિંગ થઈ ચૂક્યા છે, જ્યારે આગામી 5 દિવસ સુધી તત્કાલ બુકિંગ દ્વારા બસો ઉપાડવામાં આવશે। એસટી વિભાગના નિયામક દ્વારા જણાવાયું હતું કે દિવાળીની રજાઓ દરમિયાન મુસાફરોની સુવિધા માટે પૂરતી બસ વ્યવસ્થા કરવામાં આવી છે। મુસાફરો ઓનલાઈન અને કાઉન્ટર બુકિંગ બંને રીતે ટિકિટ લઈ શકે છે। દ્વારા 1600 બસોનું આયોજન કરવામાં આવેલું છે। આ 1600 બસો છે મુખ્યત્વે ભાવનગર, અમરેલી, ગારિયાધાર, મહુવા તરફ તેમજ દાહોદ, જાલોદ, લુણાવાડા તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો જે સૌરાષ્ટ્ર તરફનું સંચાલન છે, જે રામચોક, મોટા વરાછાથી ગાડીઓ ઉપડશે, તેમજ દાહોદ અને જાલોદની ગાડીઓ છે જે સુરત મેન સીબીએસ બસ સ્ટેશન તેમજ રામનગર, જહાંગીરપુરાથી આ બસોનું સંચાલન થશે। તદુપરાંત જે ગુજરાત સરકાર દ્વારા જે અભિગમ અપનાવ્યો છે એસટી આપને દ્વારા, તે થકી અત્યાર સુધીમાં 220 ગાડીઓનું બુકિંગ થઈ ગયું છે, જે સુરતની વિવિધ સોસાયટીમાં અમે બસો આપીશું, ત્યાંથી પબ્લિક બેસી ડાયરેક્ટ જ એમના વતન અને સોસાયટી સુધી મુસાફરી કરી શકશે। ઉપરાંત બીજું એક છે ઓનલાઈન બુકિંગ।
ઓનલાઈન બુકિંગમાં અમે 175 ગાડીઓ ઓનલાઈનમાં મૂકેલી છે એક્સ્ટ્રા, એમાંથી 75 ગાડીઓ બુક થઈ ગયેલી છે અને બાકીની 100 ગાડીઓ છે જે થોડી સીટો બાકી છે. જેમ જેમ ભરાતી રહેશે એમ અમે અલગથી વધારે ગાડીઓ ઉમેરો કરતા રહીશું. સુરતના જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલ સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો દ્વારા ત્યાંથી પસાર થતા રોડ પર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરવામાં આવી છે. અહીં રોડ પર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માતના બનાવો પણ બનતા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. સુરત શહેરના જહાંગીરાબાદ કેનાલ રોડ પર સુરા સંસ્કૃતિ રેસિડેન્સી આવેલી છે અને આ રેસિડેન્સી પાસેથી પસાર થતા રોડ પર સ્પીડ બ્રેકર નથી અને અહીંથી મોટા વાહનો પસાર થાય છે. સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અકસ્માતના બનાવો પણ બને છે અને આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા અહીં પસાર થતા રોડ પર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સુડા સંસ્કૃતિ રેસિડેન્સીમાં મીઠા પાણીની વ્યવસ્થા અને ગાર્ડનની વ્યવસ્થા કરવા પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીંયા રોડ પર સ્પીડ બ્રેકર નથી અને અકસ્માતના 4 બનાવો બની ચૂક્યા છે. આ અંગે અમે ફરિયાદ કરી હતી પરંતુ કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. અમારી માંગ એ છે કે આ રોડ પર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે અને અહીંયાથી મોટા વાહનો સ્પીડમાં જાય છે અને અમે ફરિયાદ આપી અને 1 મહિનો થયા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. સમસ્યા સાહેબ એવી છે કે આ જે કાંઈ આ રોડ હાઈવે બનાવેલો છે ત્યાં સ્પીડ બ્રેક એકે આપેલા નથી અને આજે 4 એક્સિડન્ટ પણ અમારે થઈ ગયા છે. તો એના માટે અમે કમ્પ્લેટ આપેલી છતાં પણ કોઈ રિઝલ્ટ હજી સુધી આવ્યું નથી. તો અમારી એવી માંગણી છે તમામની કે અમને અહીંયા સ્પીડ બ્રેક બનાવી આપે આ રોડ પર. આજે મોટા વાહનો એટલા જાય છે સ્પીડમાં કે એનું કોઈ છે જ નહીં જવાબ અમારી પાસે. સુરત શહેરમાં દિવાળીના તહેવારની પૂર્વે બેંકમાં ભીડનો લાભ લઈ છેતરપિંડી કરતા 2 શખ્સોને અડાજણ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ બેંકમાં લોકોનો વિશ્વાસ કેળવી કાગળની ગડ્ડી રૂમાલમાં બાંધી અસલી નોટોનું બંડલ હોવાનું કહી રૂપિયા હડપ કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 8/10/2025ના રોજ બપોરના આસપાસ 12 વાગ્યા દરમિયાન શહેરના યુવક અડાજણ આનંદમલ રોડ પાસે આવેલ SBI બેંકમાં 24,500 રૂપિયા જમા કરાવવા માટે ગયો હતો. તે દરમિયાન બેંકમાં દિવાળી નિકટ હોવાથી ભારે ભીડ હતી. આ પરિસ્થિતિનો લાભ લઈ આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ કહ્યું હતું કે જૂની નોટો બેંકમાં ક્રેશ થઈ જશે, જેથી નવી નોટો આપીને આ રૂમાલમાં બાંધેલી કાગળની ગડ્ડી આપીને ફરિયાદી પાસેથી 24,500 લઈ રિક્ષામાં બેસી રવાના થઈ ગયા હતા. અડાજણ પોલીસે ગુનાની તપાસ દરમિયાન બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આકાશ યાદવ અને ધર્મેશ ઉર્ફે રાહુલ સુબેદારની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજિત 1,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવાના ચક્કરમાં કેટલાક યુવક યુવતીઓ કાયદાનું ભાન ભૂલી ગયા હોય તેમ જોખમી સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે. સુરતમાંથી આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કપડાની દુકાનના પ્રમોશન માટે કાપોદ્રા ઓવરબ્રિજ પર જાહેરમાં રોડ રોકીને જીન્સ વેચવાની રીલ્સ બનાવવી એક યુવકને ખૂબ જ ભારે પડી હતી. રીલમાં યુવક અને યુવતીએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જે બાદ કાપોદ્રા પોલીસે યુવકની અટકાયત કરીને કાયદાનો પાઠ ભણાવતા યુવક તાત્કાલિક ઢીલો પડ્યો હતો અને માફી માંગવી પડી હતી. સમગ્ર ઘટના યુવકના કાપોદ્રા વિસ્તારના ઓવરબ્રિજ પર બની હતી. એક યુવક અને યુવતીએ જાહેર માર્ગ પર વાહન વ્યવહારને અટકાવીને આ વિડીયો બનાવ્યો હતો. માહિતી મળ્યા મુજબ આ રીલ યોગી ચોક પર આવેલા કલેજા ફેશન નામની કપડાની દુકાનના પ્રમોશન માટે બનાવવામાં આવી હતી અને પ્રમોશનના ચક્કરમાં જાહેરમાં કાયદાનું ભાન ભૂલ્યા હતા. આ વિડીયોને કારણે માત્ર ટ્રાફિકને અડચણ ન થતા પરંતુ ઓવરબ્રિજ જેવા સંવેદનશીલ સ્થળ પર પણ આ રીતે સ્ટન્ટ કરવાથી ગંભીર અકસ્માત થવાનો પણ ખતરો હતો. જેથી વિવાદાસ્પદ બાબત એ હતી કે વાયરલ થયેલા વિડીયોમાં યુવક સ્પષ્ટપણે પોલીસને પડકાર ફેંકતા સંભળાય છે કે માફી તો નહીં માંગવું, આવી જાઓ મોરે મોરો. પોલીસને પડકાર ફેંકતો હોવાનો બીજો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને જાહેરમાં પોલીસને પડકાર ફેંકતી આ ભાષાના કારણે આ વિડીયો ઝડપથી વાયરલ થયો હતો અને પોલીસ વિભાગ સુધી પહોંચ્યો હતો.
જે બાદ પોલીસ દ્વારા 22 વર્ષીય દર્શન સાબલપુરાની અટકાયત કરવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજ્યના નાણામંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી એવા કનુભાઈ દેસાઈ નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી, જેમાં નવસારી શહેરમાં 1 કરોડના ખર્ચે બનેલા ડાન્સિંગ ફુવારાનું લોકાર્પણ કર્યું હતું અને નવસારી શહેરના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે, જેનાથી દક્ષિણ ગુજરાતનો મોટા પાયે વિકાસ થશે તેમ પણ જણાવ્યું હતું. સાથે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે પણ રાજ્ય સરકારે વિશેષ પેકેજ જાહેર કર્યું છે અને વિવિધ પ્રોજેક્ટ થકી વિકાસની દિશામાં આગળ પથ માંડ્યા છે. એમાં સફળતા મળતી એવું આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના પ્રોજેક્ટ વહેલી તકે લાગુ કરવાના પ્રયાસને પગલે મહાનગરપાલિકાના શાસકોએ નાણામંત્રી ને અભિનંદન પણ પાઠવ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ગુજરાતનું સુકાન મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001ના રોજ સંભાળ્યું અને ત્યારથી ગુજરાતના વિકાસ માટેના અનેક આયામો શરૂ કર્યા. ખાસ કરીને વનબંધુ કલ્યાણ હોય, આદિવાસી કલ્યાણ હોય, સોલાર પોલિસી હોય, શાળા પ્રવેશોત્સવ હોય, ખેડૂતોના વિકાસ માટે કૃષિ મહોત્સવ હોય, આવા અનેક કામો કરવા માટે એમણે જુદી જુદી યોજનાઓ બનાવી અને એનો અમલ પણ સંપૂર્ણ રીતે કરીને દરેક માણસને એનો ફાયદો થાય એ રીતેના કામો થયા. એના લીધે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન કહેવાયું અને 2014 લોકોએ એમને દેશના વડાપ્રધાન બનાવ્યા. ગુજરાત સરકારે છેલ્લા 3 વર્ષથી 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધીના વીકને વિકાસ વીક તરીકે ઉજવવાનું જાહેર કર્યું અને એના હિસાબે આ સમયગાળામાં વર્ષ દરમિયાન થનારા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. અને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ મહાત્મા મંદિર ખાતેથી લગભગ 2800 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે. ત્યારે નવસારી મહાનગરપાલિકા ખાતે આ પ્રોગ્રામમાં વિસ્તૃત વધુ સુરત શહેરના વેડરૂર વિસ્તારમાં આવેલ જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયના પૂર્વ પ્રાથમિક વિભાગમાં આજરોજ બુધવારના રોજ દિવાળી પર્વની ઉજવણી અંતર્ગત ગ્રીટિંગ કાર્ડ સ્પર્ધા અને મીઠાઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી જીવનમાં પ્રકાશ અને આનંદ લહેરાવતો તહેવાર હોવાને કારણે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. દરેક નાના વિદ્યાર્થીઓએ ઘરે સ્વહસ્તે સુંદર ગ્રીટિંગ કાર્ડ તૈયાર કરીને શાળામાં રજૂ કર્યા હતા. ત્યારે આ સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્ય કેતકીબેન નાયકના નિરીક્ષણ હેઠળ કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓના નામ જાહેર કરીને તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવાની સાથે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટી નવનીતભાઈ પટેલ અને આચાર્ય કેતકીબેન નાયક દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ આપવામાં આવી હતી અને સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શાળાના શિક્ષક વર્ગ દ્વારા વિદ્યાર્થીઓને દિવાળીનું મહત્વ તથા તહેવાર દરમિયાન રાખવાની સુરક્ષાની સાવચેતીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી છવાયેલી જોવા મળી હતી, જ્યારે શિક્ષકગણમાં પણ તહેવારની ખુશીની ઝલક જોવા મળી હતી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ સ્થિત આજે અંગ્રેજી મીડિયમ, હિન્દી મીડિયમ અને ગુજરાતી મીડિયમના બાલભવનના વિદ્યાર્થીઓને મીઠાઈ વિતરણ કરવામાં આવી. દિવાળીના પાવન પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને ફટાકડા ફોડતી વખતે કઈ કાળજી લેવી, મમ્મી પપ્પાએ તેની સાથે રહેવું અને ફટાકડા ફોડાવવા અને સ્વચ્છતા રાખવી વગેરે જેવી સૂચનાઓ ટીચરો તરફથી પણ આપવામાં આવી. અને બાળભવનની અંદર લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી મીઠાઈ વિતરણ કરવામાં આવી. મીઠાઈ મેળવીને બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને એ જોઈને અમને ખૂબ આનંદ થયો. જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ
આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.